સુરતના જહાંગીરપુરાની અંદર પાલિકાની બેદરકારીને કારણે ખેડૂતોને આખરે નુકસાની અને આખરે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે। આ સમગ્ર ઘટનાની અંદર સિંચાઈને લઈને એક પાઇપલાઇનનું ખોદકામ શરૂ કરાયું અને ખેડૂતોને મળતું પાણી તેને કારણે બંધ થયું અને વિરોધ શરૂ થયો। નહેરમાં ગાબડું પાડીને નહેરને પણ નુકસાન કરવાનો આરોપ લાગી રહ્યો છે, જેને કારણે હાલ ખેડૂતો રોષે ભરાયા છે અને આ ખોદકામને કારણે નહેરનું પાણી બંધ થતાં ખેડૂતોને પણ હવે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારની અંદર મહાનગરપાલિકા દ્વારા જે ગટરની જે કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન વચ્ચેથી જે પસાર થઈ રહેલી જે પાણીની જે નહેર છે, નહેરની અંદર જે ભંગાણ થવાના કારણે મોટું નુકસાન થયું છે। મહાનગરપાલિકાની ક્યાંક બેદરકારી હોવાના જે આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતે ગટરનું જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તે દરમિયાન જોઈ શકાય છે કે આ જે નહેર છે, નહેરની અંદર જે પાણી હતું તે વહી રહ્યું હતું તે દરમિયાન મોટું જે ભંગાણ થવાના કારણે મોટું જે ગાબડું પડ્યું છે અને તેના કારણે પાણી જે છે તે વહેતું બંધ થયું છે। અત્યારે જે મહાનગર જે રીતે નહેર દ્વારા આજે જે પાણીનું જે રોટેશન તે બંધ કર્યું છે અને તેના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિક આગેવાન છે તેમની સાથે વાત કરીશું। શું જે કામગીરી ચાલી રહી હતી ને કઈ રીતે નુકસાન? છેલ્લા 1.5 મહિનાથી રોટેશનની કામગીરી બંધ હતી। કોન્ટ્રાક્ટરે કામ કરવાનું હતું ત્યારે કરવાનું હતું, જ્યારે રોટેશન ચાલતું હોય તો રાજ્ય સરકારનો પરિપત્ર છે કે કોઈ પણ રોટેશનમાં કામગીરી કરવાનો ન હોય। કોન્ટ્રાક્ટરે પોતે મહાનગરપાલિકાની બેદરકારી અને સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે આ ગાબડું પાડ્યું છે। હજારો હેક્ટર જમીનમાં ડાંગર શાકભાજીનો પાક આજે સુકાઈ રહ્યો છે। એની સામે પગલાં લેવા માટે માનનીય મુખ્યમંત્રીને પત્ર લખ્યો। શું કઈ રીતે નુકસાન થઈ રહ્યું છે? ખેડૂતોને હાલમાં સિંચાઈનું પાણીની ખૂબ જરૂર છે, કારણ કે ઉનાળુ ડાંગરની રોપણી થઈ ગઈ છે। અત્યારે તો પાણી ન મળે તો તમામ પાક સુકાઈ જવાની ભીતિ છે। એટલે અમારા વિસ્તારમાં એવી ભમકતા ફેલાવવામાં હોય કે નહેરમાં ગાબડું પડ્યું છે, પણ સવારે જ્યારે સ્થળ પર આવીને જોયું કે એસએમસી દ્વારા કામગીરી દરમિયાન નહેરમાં નુકસાન થયું છે, એને કારણે ગાબડું પડ્યું છે। ગાબડું પડ્યું નથી પણ પાડવામાં આવ્યું છે। શું કહેશો, કઈ રીતે નુકસાન પાણી જે છે બંધ કર્યું છે તો ખેડૂતોને કઈ રીતે અસર? ખેડૂતોને આમાં ઘણી મોટી અસર છે, કારણ કે હાલમાં ખેડૂતો ડાંગરની વાવણી કરી રહ્યા હતા અને ઘણા તો ડાંગરની વાવણી કરી પણ દીધી છે। હવે જો અત્યારે હાલમાં પાણી નહીં મળે તો ખેડૂતોને જે વાવણી કરી છે તે પણ પાક સુકાઈ જશે અને જે ઘણા ખેડૂતો છે તે તો વાવણી પણ નથી કરી શકવાના। એટલે જે ઢરું નાખ્યું છે એ પણ એનું મોટું નુકસાન, અને સાથે જેને વાવણી કરી છે એ ખાતર પણ નાખી દીધું છે, એ લોકોને પણ મોટું નુકસાન થવાનું છે। જે રીતે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે કે જે મહાનગરપાલિકાની જે કામગીરીની અંદર બેદરકારીના કારણે અત્યારે જે નહેરનું જે પાણી છે તે બંધ કરાયું છે અને તેના કારણે ખેડૂતોને જે ઊભો પાક છે તે જે વાવણી કરી છે તેની અંદર મોટું નુકસાન થઈ શકે છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર।